તમારે કેવી રીતે બને છે? એટલા માટે આ થાય છે કે 2013ના જમીન સંપાદનના કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવું, અને આ એવું એમને એમ નથી કહેતો. રાજસ્થાન સરકારે આ બાબતની એસઓપી કરી છે. આપણા જ રાજ્યમાં નવસારી જિલ્લામાં કલેક્ટરે હુકમ કર્યો છે માર્કેટ ભાવના 4 ગણા આપવાનો, અને એની સામે વાવથરા જિલ્લાના કલેક્ટર છે એ ખેડૂતોને જંત્રી ભાવે વળતર આપવાની વાત કરે છે. એટલે જંત્રી તો કેટલી છે? 28 રૂપિયા છે પર મીટરના. માર્કેટ ભાવ કેટલો છે? કે 15 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા છે. તો એ પ્રમાણે તમે મીટરનો હિસાબ કરો તો બહુ બધો તફાવત આવે છે. એટલે 14,000ની પણ ખેડૂતને આપ્યા છે, અને 1.5 લાખ, 2 લાખ, 5 લાખ પણ આપે છે. પણ આખા ગુજરાતમાં એક બાજુ એક દેશ એક કાયદાની વાત થાય છે, અને બીજી બાજુ એક જ ગુજરાતના અંદર અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ ખેડૂતોમાં અલગ અલગ વળતર આપવામાં આવે છે. વાવ થરાદના ખેડૂતોને ન્યાય નહીં મળે તો કાલ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અત્યારે અમે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે અમારી આ પહેલી વખત અમે આવ્યા છીએ, અને ખેડૂતોને કહીએ છીએ કે સંગઠિત થાવ. સૌથી પહેલાં સંગઠિત થાવ, અને જ્યારે કલેક્ટર તમને બોલાવે, ગુલાબસિંહ રાજપૂત છે અહીંયા અમારા, તો એમને તમે સંપર્ક કરો. અમે ખેડૂતોને કલેક્ટરની દરેક નોટિસનો જવાબ તૈયાર કરીને આપશું. જરૂર પડી એવો પરિસ્થિતિ ઊભી થઈ તો આજે કેવી રીતે આવ્યા છીએ એવી રીતે અહીંયા આવવું પડશે તો આવશું, અને આવનારા દિવસોમાં લીગલી લડાઈ કરશું, જમીન ઉપરની લડાઈ કરશું. હમણાં જ મોરબીમાં લગભગ 1000 ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કરી અને કલેક્ટર પાસે ગયા હતા, અને આજે એ જ વાત ફરીથી કહું છું, જરૂર પડી તો વિધાનસભા ચાલુ છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નામે અહીંયાથી ટ્રેક્ટર યાત્રા ગાંધીનગર લઈને જવાની જરૂર પડશે તો જઈશું.